એક સમયની વાત છે. એક સુંદર નગરમાં એક લોકપ્રિય રાજા રાજ કરતો હતો. રાજાના નગરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિથી રાજા પોતાની પ્રજાને એક પિતાના જેમ પ્રેમ કરતો હતો. રાજા પોતાની પ્રજાની બધી રીતે ધ્યાન રાખતો હતો. પ્રજાનું પોતાની રીતે એમ કહેવાય કે બહુ જ સારું એવું ધ્યાન રાખતો હતો. એક રાત્રિએ રાજા વેશ પલટો કરીને પોતાના નગરમાં લોકોના હાલ જાણવા માટે નીકળે છે. રાજા નગરમાં ફરી રહ્યો હતો ત્યારે ચારે બાજુ સુખ શાંતિ છે. કાળી અંધેરી રાત છે. રાજા એક શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જોવામાં આવ્યું કે એ જુએ છે, નજર કરે છે ત્યાં તો સામેના ઘરમાંથી એક સુંદર સ્ત્રી નીકળીને આગળ જઈ રહી છે. રાજાને નવાઈ લાગી કે આટલી સુંદર સ્ત્રી આટલી અંધેરી રાત્રે આ રાત્રિના સમયને ક્યાં ગઈ હશે. રાજાએ સ્ત્રીને પૂછે છે, હે દેવી, તમે કોણ છો અને આટલી મોડી રાત્રે ક્યાં જઈ રહ્યા છો? તે સ્ત્રી બોલે છે, હું વિધાતા છું. આ ઘરમાં એક પુત્રનો જન્મ થયો હતો. આજે હું એના લેખ લખવા આવી હતી. રાજા પ્રણામ કરીને પૂછે છે, તો દેવી, તમે એના કેવા લેખ લખ્યા છે એ મને કહો. અને વિધાતા બોલે છે, આ છોકરો યુવાની સુધી ખૂબ જ સુખ ભોગવશે. જે દિવસે એના લગ્ન હશે એ જ દિવસે એનું મૃત્યુ થશે. આટલું બોલી વિધાતા તો અદૃશ્ય થઈ જાય છે. રાજા વિચારમાં પડી જાય છે. એને થયું, મને વિધાતા કહીને કહી ગયા છે એ યુવાન એના લગ્નના દિવસે મૃત્યુ પામશે. એ કાનમાં રાખે છે. જ્યારે મને ખબર છે તો હું એને જરૂરથી બચાવી લઈશ. હું વિધિના લેખમાં મેખ મારીશ. રાજા તો પોતાના મહેલે પાછો ફરે છે. ધીરે ધીરે પેલો છોકરો મોટો થયો. દિવસો પસાર થયા. સમય જતાં મિત્રો વાર નથી લાગતી એ પૂરા 21 વર્ષનો યુવાન થયો છે. એના લગ્ન નક્કી થયા. રાજાનો મંત્રી એને સમાચાર આપે છે. રાજાએ તો એ જ દિવસે વિધિના લેખ ઉપર મેખ મારવાનું નક્કી કરી રાખ્યું છે. એટલે રાજા તો એ પરિવારના ઘરે ગયો. રાજાના કહેવાથી એક એવો સુંદર ઓરડો તૈયાર કરાવ્યો છે. એવો તૈયાર કરાવ્યો ઓરડો કે જેમાં પવન પણ રાજાની મરજી વગર આવી ના શકે. ઓરડાની આજુબાજુ મોટી દિવાલ ચણાવી દીધી છે. દિવાલની બહાર સૈનિકોનો પહેરો તૈયાર કર્યો છે. લગ્નની રાત આવી. ચોરીએ એ ફેરા ફરીને યુવાનને રાજાએ એ ઓરડામાં રાખ્યો છે. સાંજ પડવા આવી છે કે યુવાન સૈનિકોની દેખરેખમાં એકલો ઓરડાની અંદર બેઠો છે. રાજાને થયું, જરા એ યુવાનને જોતો આવું. રાજાએ ઓરડાની અંદર જાય છે. યુવાન બેઠો છે. ત્યાં તો એ રાજા એ પહેરેલી મોજડી છે એ નીચે ઉતારે છે. ત્યાં એ મોજડીની નીચે અડધો દટાયેલો એક વીછી બહાર નીકળે છે. એ વીછી બહાર નીકળીને એમ કહેવાય કે હથેળી જેવડો વીછી છે અને ઝેરીલો વીછી છે. એ યુવાનને કરડે છે અને એ યુવાન ત્યાંને ત્યાં મૃત્યુ થઈ જાય છે. રાજા પોતાનું માથું પછડાવવા લાગે છે. રાજાને થયું, મારા કારણે આ યુવાનનું મોત થયું છે. મારે હવે જીવવું નથી. એ પોતાની તલવાર લે છે. ત્યાં જ નારદજી ત્યાં પ્રગટ થાય છે અને નારદજી કહે છે, હે રાજા, આ તો વિધિના લેખ હતા અને લેખના લેખ હતા. તું નો મેખ મારી શક. ને આ લેખ પ્રમાણે તારી દેખરેખમાં જ આ યુવાનનું મૃત્યુ લખેલું હતું. એટલે જ વિધાતાએ એના લખેલા લેખ તને સંભળાવ્યા હતા અને તું
વિધાતાને જોઈ શકતો હતો. આ બધા વિધાતાએ લખેલા લેખ જ હતા. રાજા નારદજીને પ્રણામ કરી બોલ્યા છે, હે ઋષિવર, હું સમજ્યો કે હું વિધિના લેખ ઉપર મેખ મારીશ, પણ હું સમજી ગયો કે વિધાતાના લેખ ઉપર કોઈ મેખ ના મારી શકે. આ વાર્તા અહીંયા પૂર્ણ થઈ છે. જય હિન્દ, જય ભારત.